આજકાલની યુવા પેઢી જે પોતાનો સમાજ મૂકી મા બાપથી વિરુદ્ધ જેમ બીજા સમાજની અંદર લગ્ન કરતા હોય ને તો છેલ્લા જતા મા બાપનો પસ્તાવાનો વારો આવે. ભારતની અંદર કે ગુજરાતની અંદર ઘણા બધા સમાજ છે, દરેક સમાજના બંધારણના નિયમો અલગ હોય છે. જ્યારે નવા નવા લવ મેરેજ કર્યા હોય ત્યાં સુધી બધું સારું ચાલતું હોય. 2-5 વર્ષે કે 10 વર્ષે જ્યારે સમાજના કે ઘરના રીત રિવાજના અનુકૂળ નહીં થતા ને ત્યારે ઝઘડા થવા મળે ને છેલ્લે છૂટું લેવાની વાત આવે. ને ભારતીય હિન્દુ સંસ્કૃતિ એવું કહે કે આપણા લગ્ન એટલે 7 જન્મોનું બંધન કહીએ, ના કે વેસ્ટર્ન કલ્ચર 5-10 વર્ષ જોડે પછી છૂટું આપી દેવું. એટલે મારો કહેવાનો મતલબ મા બાપની મરજી હોય ને તો કદાચ કંઈક આગું પાછું હોય તો એ લોકો સમજાઈને એ લગ્ન જીવનના આગળ ધપાવતા હોય, પણ મા બાપથી વિરુદ્ધ હોય ને ત્યારે મા બાપને શોષવું પડે અને સમાજને શોષવું પડે. આ બેનનો વિડીયો જુઓ તમે એકવાર. બહુ હેરાન કરે છે લવ મેરેજમાં છોકરાઓ, આપણને પરિવારનો સાથ ના હોય ને એટલે. જો પરિવારનો સાથ હોય ને તો છોકરાઓની હિંમત નથી હોતી કે આપણને ટચ પણ કરે મારવા માટે. સ્ટાર્ટિંગમાં સારું હોય કે રાખે આપણને બહુ, પછી એકાદું છોકરું થાય પછી ખબર નહીં કે એ લોકોને શું થાય ને કે પછી આપણને એમ થાય કે આપણે બીજી જ્ઞાતિના છીએ એવું કહી દે એકદમ કે તું અમારા સમાજની નથી. હું પ્રજાપતિ